વેલકમ બેક। રાજકોટમાં આહિર સમાજ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। લગ્ન ખર્ચ પર નિયંત્રણ લાવવા ઠરાવ પસાર કરવામાં આવ્યો છે। 1500 આહિર પરિવારના સભ્યો હાજર રહ્યા તો લગ્નમાં સોનું આપવાની પ્રથા પર નિયંત્રણ મૂકવામાં આવ્યું છે। પ્રસંગમાં 2 તોલા સોનું ચડાવવા નિર્ણય અને પ્રી વેડિંગ પ્રથા બંધ કરવા માટે ઠરાવ કરવામાં આવ્યો છે। ઠરાવ ભંગ બદલ 1 લાખનો દંડની જોગવાઈ પણ કરવામાં આવી છે। તો દંડ નહીં ભરે તો જાહેરમાં માફી માંગવી પડશે તેવું પણ કહેવામાં આવ્યું છે। સમાજમાં જે મેઇન તો અત્યારે સોનાનો ભાવ છે, તે સોનાની લેવડ દેવડ છે એ ઓછી થાય એ માટે નિર્ણય કર્યો છે કે વધારેમાં વધારે 2 તોલા સોનું આપવું। પછી જેવા પ્રસંગો છે, માની લો અત્યારના પ્રસંગો છે કે ભાઈ શ્રીમતના પ્રસંગો છે કે લાડવાના પ્રસંગો છે, તો એમાં ઘર પૂરતું મર્યાદિત રહે તેવા પ્રસંગ। અને એક ખાસ છે કે પ્રી વેડિંગ એ સદંતર બંધ કરવાનું રહેશે। તો આહિર સમાજ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। ખોટા ખર્ચ ન કરવામાં આવે તે પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો છે। સાથે જ જે સોનું આપવાની મર્યાદા છે તે પણ નક્કી કરવામાં આવી છે। લગ્ન પ્રસંગે કોઈ પણ રસમમાં પૈસા ન ઉડાડવા તે પ્રકારના નિયમો પણ બનાવવામાં આવ્યા છે। તો આહિર સમાજ દ્વારા આ પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો છે। સાથે જ રબારી સમાજ દ્વારા પણ આ નિર્ણય કરવામાં આવ્યો છે કે જે ખોટી પ્રથાઓ છે તે નાબૂદ કરવામાં આવે। તો ઠાકોર સમાજ દ્વારા પણ આ જે નિયમો છે તે ઘડવામાં આવ્યા છે। દેખાદેખીના ખર્ચા બંધ કરવામાં આવે। જે પ્રી વેડિંગ શૂટ કરાવવામાં આવતું હોય છે અને તેમાં મસ્ત મોટો ખર્ચો થતો હોય છે તે બંધ કરવામાં આવે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે। ખેડા જિલ્લાના કપડવંજ ખાતે ક્ષત્રિય સમાજનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે। સ્નેહ મિલન સમારોહ યોજવામાં આવ્યો હતો અને આ સ્નેહ મિલન સમારોહનું આયોજન ક્ષત્રિય સમાજને સામાજિક અને શૈક્ષણિક રીતે વધુ સક્ષમ બનાવવાના હેતુથી કરવામાં આવ્યું હતું। તો સમાજના નેતાઓએ પોતાના સંબોધનમાં શિક્ષણનું સ્તર ઊંચું લાવવા પર ભાર મૂક્યો હતો। આ ઉપરાંત સમાજને પછાત ખેંચી જતા વ્યસન અને કુરિવાજોને કાયમી ધોરણે બંધ કરીને એક આદર્શ સમાજનું નિર્માણ કરવા પર વિશેષ ચર્ચા અને સંકલ્પ લેવામાં આવ્યો હતો। તો સમારોહની સૌથી મોટી વિશેષતા એ રહી કે તેમાં તમામ પક્ષોના રાજકીય કાર્યકર્તાઓ અને નેતાઓ એક જ સ્ટેજ પર ઉપસ્થિત રહ્યા હતા। શિક્ષણમાં ધ્યાન આપજો, ખૂબ પાછળ છે। વાતો આપણે વર્ષોથી કરીએ છીએ, સ્નેહ મિલનો થયા, સંમેલનો થયા, મીટિંગો ભરાઈ, સમાજને આગળ લઈ જવા માટે ચર્ચાઓ થઈ, આગેવાનો બી બધા બહુ આવ્યા, પણ હજુ સુધી પરિણામ નહીં મળ્યું। આનું કારણ કે હજુ આપણે ઊંઘી રહ્યા છીએ। દર વખતે એક જ વાત કરી છે, જાગો જાગો, પણ જાગીને કરવું શું હોય ખબર નહીં, હકીકત છે। પણ હવે મને વિશ્વાસ છે, કારણ કે શિક્ષિત અને યુવા વર્ગ તમારા નેતા બન્યા છે તમારા વિસ્તારના, મદદ કરજો લ્યા। સમારોહમાં માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ એ આપણા સમાજની એકતા અને પરંપરા છે અને પ્રગતિનું પ્રતિબંધ છે। આજે આપણે સૌ અહીંયા માત્ર મળવા માટે નથી આવ્યા, પરંતુ સ્નેહ અને સહકાર બંધનને મજબૂત બનાવવા માટે એકત્રિત થયા છીએ।